મહાદેવ મિત્રો આજ આપણે સવારમાં ઉઠીને અને ફ્રેશ થઈ ગયા છે. હવે આજ તો બીજો પેપર નથી એટલે આજ તો હવે ચા પીવા જઈશું આપણે મસ્ત ચા પીવી સવારના પૂરમાં તો જોઈએ તો હવે આપણે ચા પીવા જઈએ. તો મિત્રો હું અને મારો મિત્ર ચા પીવા જઈ રહ્યા છીએ. એક વસ્તુ દેખાડું જો નાના ગરડીઓ પણ જોવા મળે મારી હોસ્ટેલમાં નવા મેમ્બર તરીકે. અને હું ને મારો મિત્ર જઈએ ચા પીવા. અત્યારે હવે તો સવાર થઈ ગઈ અને ચાની એક ચુસ્કી લેવા જઈએ અમે બધા. હવે ચા લેવા જઈએ તો મિત્રો અમે ચા પી જઈએ છીએ. અમે એક સિક્રેટ રસ્તામાં આવી ગયા છે અમારા હોસ્ટેલમાં. બેકગ્રાઉન્ડમાં સિક્રેટ રસ્તો હોય જોઈ શકો છો. અમારા સિક્રેટ રસ્તો છે બેકગ્રાઉન્ડ. ઘણા બધા મિત્રો અહીંયા પણ મળી ગયા છે અમને. ચા પીની આવે છે અમે ચા પીવા જઈએ. તો આ અમારો સિક્રેટ રસ્તો છે. તો હવે બસ અમે ચાની દુકાન રસ્તો લાગશે કારણ કે જો સામે ચાની દુકાન દેખાય છે. અમે રસ્તામાં હું અને મારો મિત્ર મને નથી દેખાય એટલે આ મારો મિત્ર આવ્યો છે જોઈ શકો છો. અમે પહેલે જઈએ મિત્રો અમે આવી ગયા છે ચા વાળાની દુકાને અને ભાઈને જે હવે ચા લઈ છીએ અમે. તો આ અમે ચા પીએ અહીંયા જોઈ શકો છો તમે. હા અમે ચા પીએ ચા લઈએ હવે. મિત્રો અમે લઈ લીધું છે ચા. હવે હોસ્ટેલે જઈ અને આપણે ફ્રેન્ડ ભેગા પીશું ચા. આપણે હોસ્ટેલે જઈને તો પાછા ચા લઈને અમે નીકળી ગયા છે. અમે હોસ્ટેલે જવા હતું. આમાં હોસ્ટેલનો રસ્તો છે ને અમે હોસ્ટેલ જવા નીકળી ગયા છે. મારો ફ્રેન્ડ રોનકભાઈ અમે તો ચાલો હવે આપણે જઈએ હોસ્ટેલે ચા લેતા લેતા. તો અમે આવી ગયા હોસ્ટેલે હવે ચા લઈને. અમારે ભેગી જ છે હજી. આવી ગયા હોસ્ટેલે હું ને રોનક. સ્માઈલ જોયો મોટાની આવી ગયા. હવે અમારો રૂમ છે બહારથી હોય દેખાય છે. આ હોસ્ટેલનો મેઇન ગેટ છે અમારા. અને મેઇન ગેટમાં એન્ટર થાય છે અમે મેઇન ગેટમાં. તો મિત્રો આજે અમને સાહેબનો આવી ગયો છે ફોન અને એક અમને કામ મળી ગયું છે એવું. અમારા હોસ્ટેલના આગળ જે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે તો દેખાડ દઉં તમને ક્રિકેટનું ગ્રાઉન્ડ. આ જો ક્રિકેટનું ગ્રાઉન્ડ છે એક ડિપાર્ટમેન્ટની પાછળ. સાહેબનો આવી ગયો છે ફોન એક કામ કરવા હતું કે એક નળીની લાઈન છે કે નળીની લાઈન અમે કાઢવાની છે જમીનમાંથી. તો આ નળીની લાઈન છે અને અમે મિત્રોને અત્યારે કાઢી રહ્યા છીએ અહીંથી. જમીનને અમે ફસાયેલી છે જોવો જો. હું અને મારા ઘણા બધા મિત્રો અહીંયા આવી ગયા છે નળીની લાઈન કાઢી હતી જોઈ શકો છો. અહીંયા હજી ઘણી બધી લાઈન છે કાઢી છે અમે જોઈ શકો છો તમે. સારી લાઈન ફાઇનલી લાઈન અમારી અહીંયા પૂરી થઈ જાય છે આટલામાં છે. અમે પણ લાઈનમાં હાથ બતાવી રહ્યા છીએ. ખાલી ઊભા જ છે અહીંયા. એક લાઈનનો કટકો છે ને મિત્રો અમે કાઢી નાખ્યો છે અને હવે બીજો લાઈનનો કટકો કાઢવા જઈએ અમે. આજે બહુ સાહેબે બહુ મોટું કામ આપી દીધું અમને ગ્રાઉન્ડમાં. તમે કહી દીધો કે અમારા ક્રિકેટનું ગ્રાઉન્ડ કેવું મસ્ત છે કે નહીં જણાવી દેજો અમને કમેન્ટમાં. ને આ લોકો અહીંયા કાઢી રહ્યા છે ને અમે બીજી જગ્યાએ જઈએ છીએ. આગળ જે લાઈન હતી એ જ પાછી ફીંડલી વાળવા હાટું તો અમે જઈ રહ્યા છીએ રોલ વારવા હાટું એને જાય નહીં. અને હું ને મારો મિત્ર તો અમે વાળી લીધી નળી ગોતી લીધી છે અને હવે નળીને પીંડલું વાળીને લઈ જઈએ અમે આગળ. જોઈ શકો નળી મિત્રો અમે આવી ગયા છે ગ્રાઉન્ડમાંથી અને ગ્રાઉન્ડમાં થોડું કામ કરી હવે અમે જાશું આજે બધા મિત્રો ભેગા થઈ અને અમે પિઝા ખાવા. તો આજે મારા મિત્રો આને નથી આવું સોરી અમે જતીનભાઈ રોનકભાઈ બધા જવાના છે પીઝા ખાવા. અમે હોસ્ટેલની બહાર નીકળી ગયા છે. અહીં બધા અંધારું છે એટલે બહુ સારો વિડીયો નહીં આવે. અમે અને અમારા મિત્રો હોસ્ટેલની બહાર નીકળી ગયા છે અત્યારે.
અમારો રસ્તો છે. બહુ અંધારું છે એટલે તો દેખાશે નહીં. હજી આગળ ઘણા બધા વેઇટ કરે છે પિઝા ખાવા માટે. આજે આપણે જવાના પિઝા ખાવા. તો ચાલો જઈએ પિઝા ખાવા. અમે હોસ્ટેલની બહાર નીકળી અને રસ્તા ઉપર આવી ગયા છે. આ રસ્તો છે આગળથી અમે સિટી બસ લેશું હમણાં. મિત્રો અમે આવી ગયા છે રોડ ઉપર અને સિટી બસની વાત છે. સિટી બસ આવે મજા અમારા ફ્રેન્ડ છે જોવાલિયા. અમારા ફ્રેન્ડ છે આ બધા એક ફ્રેન્ડમાં આગળ અમારા મેન માણસ આ છે. અમને પિઝા ખાવા માટે ઉશ્કેર હતા. સ્પોન્સર આ છે અમારો ભાઈ. અમે ચડી ગયા છે બસમાં ચડીએ ને અમારી સીટ લઈ લીધી છે. અમે તો બસમાં ચડી ગયા છે ને હવે આપણે જઈશું પિઝા ખાવા જઈશું. તો હવે આપણે યુએસ જઈશું મિત્રો. અમે આવી ગયા છે ગોઢાણીયા કોલેજ આગળ પિઝા ખાવા જઈશું. જોઈ શકો છો હસે જ એક માણસ તમારો. દેખાય આરામથી દેખાય. આપણે આપણા મિત્રો છે પિઝા ખાવા જોઈ શકો છો. બસ આવવાનું પૂછી ગયા છે પિઝા પેલી અંદર. ફાઇનલી ગઈ અમે અમારી થાળીમાં લઈ લીધી છે જોઈ શકો છો. અને હવે અમે જઈ રહ્યા એની અંદર ખાવા હતું. આવી ગયા જોઈ શકો છો. પિઝા આવી ગયા છે અમારે થાળીમાં. પિઝા પણ ગયા છે. પિઝા ખાવાનું ચાલુ પણ કરી દીધા છે બધે. પિઝા ખાવાનું સ્ટાર્ટ કરી દીધા છે. અને બહુ જ મસ્તીના પિઝા છે. મજા આવે પિઝા છે બહુ. અને બિલ બહુ વધારે આવી ગયું છે. હવે જમીને અમે જઈ રહ્યા છીએ પાછા કાઢી જશે ને બિલ ચૂકવવાનો વારો આવી ગયો છે. અમારા ભાઈ સ્પોન્સર તો કોઈ નથી થયું. બધા પૈસા તો તમે જોઈ શકો છો. આવી ગયા છે સુરેદીપભાઈ અમારે સામું જોઈ રહી. પિઝા ખાઈ અને અમે બધા મિત્રો નીકળી ગયા છે હોસ્ટેલે જવા હાટું. છો તમે અમે જોઈ શકો તમે. આજે રિક્ષા ને રિક્ષામાં અમે ચડી જઈએ હવે અંદર. રિક્ષામાં રોસ્તો છે. કોલેજ આવવાની છે ને જોઈ શકો છો એરપોર્ટ છે. જો કે વિડીયો ઉતારવાની મનાઈ છે છતાં પણ વિડીયો ઉતારું છું. એરપોર્ટ છે. આ એરપોર્ટ આવી ગયું.
સમય પહોંચવામાં આવી ગયો, સમય પહોંચવા આવ્યા છીએ પોલિટેકનિક અને બસ રિક્ષા વાળું દઈ દીધું છે. જોઈ શકો છો રિક્ષા વાળું દે છે. જોઈ શકો છો અમે અંદર આવી ગયા છે, આની એન્ટર થઈ ગયા છે પોલિટેકનિક ની અંદર. તમને પોલિટેકનિક નો હોરર સીન એવું તો ના કહી શકાય, હોરર સીન અંધારાનો સીન દેખાડું તમને. જોઈ શકો છો અત્યારે અંધારું થઈ ગયું પોલિટેકનિકમાં, જોઈ શકો છો. અને અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ અહીંયા હોસ્ટેલે પાછા. આથી આવીને હવે પાછા હોસ્ટેલે જાય અમે. મજાક મસ્તી રસ્તામાં તો ચાલુ હોય જ છે. આવી જ જવામાં પહેલા ફાઇનલી તો આપણે રસ્તામાં અંધારું છે અહીંયા એ બ્લોકે. અને કાલનું સિટિંગ છે, સિટિંગ જોવાનું આવી ને કાલ સિટિંગ વાળું ક્યાં આવે પેપરનું, તો જોઈ લઈએ હવે આપણે કાલનું સિટિંગ શું છે. કેમ છે ગાઈસ અમારો આરીસો કેમ છે? અમારું સેટિંગ છે. હવે ફોટો પાડીને વાયરલ તો મિત્રો આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. અને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને જો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો, કારણ કે હજી નવા બ્લોગ બનાવી છે અને થોડાક બ્લોગ અલગ લાગશે. તો હર હર મહાદેવ મિત્રો. તો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.